આજે પૌવા તો સૌપ્રથમ કઢાઈમાં થોડુંક તેલ લઈ એમાં સિંગદાણાને થોડાક સાંતળી લેવાના છે. સિંગદાણા સંતળાઈ ગયા બાદ તેમાં થોડુંક આપણે રાઈ, થોડુંક જીરું અને થોડીક હિંગ નાખીને બરાબર સાંતળી લેશું. ત્યારબાદ એમાં થોડાક લીમડાના પાન અને લીલા મરચાં નાખીને બરાબર એને પણ સાંતળી લેવાના છે. જ્યારે એ બધું બરાબર સંતળાઈ જાય એટલે એમાં થોડુંક મીઠું અને હળદર નાખી બરાબર હલાવી લેવાનું. મીઠું આમાં બરાબર ઓગળી જાય એના માટે તમે થોડુંક 2 ચમચી જેટલું પાણી પણ તમે એમાં નાખી શકો છો, પણ મેં હાલ નાખ્યું નથી. હવે તેમાં તમે પૌવા ઉમેરીને તેને બરાબર હલાવી લેવાનું. જો તમે એમાં પાણી નાખ્યું હોય થોડું તો મીઠું બરાબર એમાં મેલ્ટ થઈ જશે અને તે પૌવા ભેગું બરાબર ભળી જશે. અને તમે ન ઈચ્છો તો તમે એમાં પાણી ન પણ નાખી શકો. હવે પૌવાને બરાબર હલાવી લો જેથી તેમાં મીઠું અને હળદર બરાબર ભળી જાય. 1 મિનિટ માટે તેને બરાબર હલાવતા રહેશો તો બધું બરાબર મિક્સ થઈ જશે અને તેને ગેસ ઉપર 2 મિનિટ માટે રહેવા દઈ થોડુંક સેટ થવા દો. સેટ થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી અને તેને તમે ગાર્નિશિંગ કરવા માટે થોડીક ડુંગળી, થોડીક રતલામી સેવ અને ઈચ્છો તો ધાણા, લીંબુ પણ તમે ઉમેરી શકો છો. તો આપણા આજના પૌવા તૈયાર છે.